એકતાનગર ખાતે યોજાયેલ નર્મદા જિલ્લા ભાજપ દ્વારા આંબેડકર સામાન્ય સભા કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સંઘર્ષ કરવાનું કહ્યું, પણ સંઘર્ષ એટલે અંદર કાર્યકર્તાઓએ તલવાર કે પારિયા કાઢવાની વાત નહીં. હમણાં ચાલે છે અને કાર્યકર્તાઓ અંદર લડીને પરિયા કે કાઢે અને સામસામે આ ભાજપના કાર્યકર્તાના સંસ્કાર નથી એમ જણાવી સૌને ચોંકાવી દીધા. બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. અલગ ભીલ પ્રદેશની માંગણી કરનાર ચૈતર વસાવાએ પાર્ટી ધોળા દિવસે તારા દેખાડે છે એમ કહી ચૈતર વસાવા સામે આકરા પ્રહારો કર્યા હતા. સાંસદે વધુમાં કહ્યું કે ચૈતર વસાવા એક જ ધારાસભ્ય છે અને સંસદમાં એમની પાર્ટીનો કોઈ સાંસદ પણ નથી, તો પછી અલગ ભીલ પ્રદેશની માંગ કેવી રીતે કરી શકે? આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે ચૈતર વસાવા. કોઈક વાર કહે કે કેવડિયાને રાજધાની બનાવીશું, કોઈ વાર કહે માનગઢને રાજધાની બનાવીશું. નક્કી જ નથી કે શું કરવું ને અલગ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે. આદિવાસીઓમાં ભાગલા પાડવાના અને વિચારધારાથી અલગ પાડવાનો વિદેશી ષડયંત્રકારીઓ હાથો બની રહ્યા છે ચૈતર વસાવા. વિદેશ ષડયંત્રકારીઓ જેમ મણિપુરમાં આદિવાસીઓને ઉશ્કેરવાનું કામ કર્યું છે તેવું ગુજરાતમાં પણ એવું કરવાનું કામ કરી રહ્યા છે, પણ આપણે સફળ નહીં થવા દેવા જોઈએ એમ જણાવી આક્રોશ ઠાલવી આપને આડે હાથ લીધા હતા. રાજ્યમાં ભાજપ ને બીજા લોકો ઘૂસી જશે તો એનો ફાયદો કોણ લેવાનો છે? આપણી યોજના બીજા લોકો લાભ લે છે. ડેડિયાપાડામાં શું સ્થિતિ છે ભાઈ? આમ આદમી પાર્ટી નું કઈ ત્યાગ છે? છતાં પણ આજે ધારાસભ્ય આપણી સરકારની યોજનાથી ઉદાહરણભૂત કરે છે અને સરકારની ટીકા ટિપ્પણી કરે છે. એવી સ્થિતિનું નિર્માણ ફરી પાછો અહીંયા ના આવે એના માટે આપણે કાળજી રાખવાની છે. ઊંઘી નથી જવાનું. સત્તા છે, મોદી સાહેબ પ્રધાનમંત્રી રહો, આરામ કરો એવું નથી. સજા રહેવાનું ચાલુ રહે એટલે કાર્યકર્તાને સમય પર ટકોર કરવામાં આવે છે. આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને ગઠબંધન કરી આવનારા દિવસમાં નર્મદા જિલ્લા પંચાયત કબજે કરવા માટે, તાલુકા પંચાયતો કબજે કરવા માટે, નગરપાલિકામાં ઘૂસવા માટે જે મહેનત કરી રહ્યા છે એનાથી તમને સાવધાન કરવા માટે આવ્યા છે. ડર નથી આપણને. સમજી લેજો કે અમારા મંચ પર બેઠેલા નેતૃત્વને એમનો કોઈ નથી કોંગ્રેસનો ડર કે નથી ચૈતર વસાવાનો ડર.